વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકારણમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે। ભાજપના સિનિયર નેતા હરિ ચૌધરીએ વડાપ્રધાનને પત્ર લખીને ઓબીસી વર્ગને યોગ્ય બજેટ ફાળવાતું નથી તેવી રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે હાલ ઓબીસી સમાજને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ રાખવામાં આવે છે, પરંતુ વિશેષ ધ્યાન અને અસરકારક અમલીકરણ માટે અલગ મંત્રાલયની જરૂરિયાત છે। સાથે જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। કેટલાક અલગ મંત્રાલયો દિલ્હીમાં છે કેન્દ્રની અંદર, આદિજાતિ ગણો, માઇનોરિટી ગણો અથવા બીજા તો અહીં 50% ઉપરની ઓલ ઓવર ઇન્ડિયામાં વસ્તીનું ગણતરી આવે છે કે ઓબીસીમાં 50% ઉપરની વસ્તી છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અંદર કેમ અલગ મંત્રાલય ન હોય? અત્યારે સામાજિક જે ન્યાયનું મંત્રાલય છે એ બધું ભેગું હોવાથી 80% વસ્તી એમાં આવી જાય, વિચરતી જાતિ હોય, SC ST હોય, બધા અંદર આવી જતા હોય, તો એ બધાને ન્યાય મળી શકતો નથી। અને બીજું કે અલગ ઓબીસી મંત્રાલય હોય તો જેમ પેલા લોકોની અંદર પ્રતિનિધિત્વ મળે છે એમ ઓબીસીનું પ્રતિનિધિત્વ અત્યારે ઓબીસીનું પ્રતિનિધિત્વ પંચાયતોમાં એમાં મળ્યું, પણ વિધાનસભા કે લોકસભામાં પણ મળતું નથી। તો અલગ મંત્રાલય અને અલગ પ્રતિનિધિત્વ જેમ બીજે પંચાયતો અથવા તો જે રીતે મળ્યું એ રીતે અલગ મળવું જોઈએ। તમારે જ્યારે વસ્તીનું પ્રમાણ 50% ઉપર હોય ત્યારે મંત્રાલય અલગ હોવાથી એનું બજેટ બીજું બીજું બધું આખું ઇકોનોમી ગણવામાં નાનામાં નાના માણસ સુધી પહોંચી શકાય। આપણે માનો કે 80 માણસ હોય અને 27 કે 50 માણસો તો ફરક પડતો હોય છે, એમ આખા બધા સમાજો જુદા જુદા, માનો કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે, તો 146 ન્યાયનો ન્યાય મેળવવો હોય તો અલગ મંત્રાલય હોય તો જેટલો લાભ મળી શકે એટલો પેલામાં જનરલમાં મળી શકે નહીં।